ગુડ આફ્ટરનૂન મિત્રો, કેમ છો? બધાય મજામાં, બધાય આનંદમાં હશો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. અને આજે આપણે જોશું મોરલાવાળી ધડકી અને ફરતે છે ને ચારે બાજુ આવી સરસ મજાની ગોટી કઈ રીતે મૂકવી અને આ ધડકી છે એ કઈ રીતે બનાવી. તો વિડીયોમાં જોડાયેલા રહેજો છેક સુધી, મજા આવશે. અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આપણે એક સરખા બધા કાપડના ટુકડા કરી લીધા. પછી એની બનાવશું ગોટી આ સરિયાથી. જો આ રીતના એકદમ ફિટ કરી આમ વાળી હુંગરિયું પછી સળિયો કાઢી નાખવાનો. પછી આને આવી રીતની ચીપટી લઈ આવી રીતની બનાવી દેવાની. ગોટી આપણી બની ગઈ. પછી એક સરખી આમ બધી ભેરી કરી લેવાની. જો આપણે બે કલરની મૂકવાની હોય તો બીજો કલર, આપણે ધડકીમાં બે કલરની મૂકવાની છે તો 3 લાલ 3 બ્લુ કલર. તો આ 3 લાલ કરી તો 3 આ બીલું. તો આવી રીતની ફરતી ધડકીમાં ગોટી મૂકશું. ધડકી એકદમ મસ્ત મોરલાવાળી છે એટલે આવી ધડકીનો કલર છે લાલ, કેસરી અને લીલો. તો આપણે બે કલરની ગોટી મૂકીશું. તો આપણે જોઈ ગોટી મૂકી. આપણી ગોટી બનીને તૈયાર થઈ ગઈ છે. જો લાલ, આ બ્લુ. હવે આમાંથી 3 કટિંગ કરી 3 લાલ 3 બીલું એવી રીતના મૂકતી જવાની. હવે જોઈ મૂકીએ આપણે ધડકીમાં ગોટી. આપણે ગોટી મૂકી દીધી છે ફરતી. હવે આને ફરતે સિલાઈ લઈ લેવાની. આવી રીતની વાળતું જવાનું. આવી રીતની ગોટી રહેતી જશે. બહુ મસ્ત ધડકી બની જશે. તો ધડકીની ચારે બાજુ ફરતી આપણે આવી રીતના 3 ગોટી મૂકી દીધી છે. બ્લુ ને લાલ ચારે બાજુ. હવે આપણે થોડે છેટે અસ્તર મારી અને સિલાઈ લઈ લેવું એટલે આપણી ધડકી તૈયાર થઈ જશે.
તો આપણી ધડકી બનીને તૈયાર થઈ ગઈ છે. એક સિલાઈ મારી લઈએ એટલે આપણી ધડકી તૈયાર. તો આપણી મોરલાવાળી ધડકી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. કેવી બની ધડકી કોમેન્ટમાં કહેજો. અમારી મોરલાવાળી ધડકી. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી શ્યામ એન્ડ ફેમિલી વ્લોગ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરી અને આવા નવી નવી ડિઝાઇનના વિડીયા અને નવા નવા કટિંગના વિડીયા આપ સુધી પહોંચતા રહે.